ઉત્તરાયણ એટલે આકાશમાં પેચ લડાવવાનો ઉત્સાહ અને હવામાં લહેરાતા રંગબેરંગી પતંગોનો તહેવાર. પણ શું આ ઉત્સવ પતંગ વગર જ પૂરો છે? ના, ઉત્તરાયણનો સાચો આનંદ તો રસોડામાંથી આવતી તલ, સિંગ અને ગોળની એ મીઠી સુગંધમાં છે. તલની ચીક્કી, મમરાના લાડુ અને સિંગની ચીક્કી વગર તો આપણી ઉત્તરાયણ અધૂરી લાગે. સંસ્કારની નગરી વડોદરામાં એક એવો પરિવાર છે જે પેઢી દર પેઢી આ સ્વાદિષ્ટ પરંપરાને જીવંત રાખી રહ્યો છે. આજે જ્યારે બજારો મશીન મેડ ચીક્કીથી ઉભરાયા છે, ત્યારે આ પરિવાર આજે પણ પોતાના હાથે તનતોડ મહેનત અને શુદ્ધતા સાથે ચીક્કી લાડુ બનાવે છે. જોકે આ વર્ષે સ્થિતિ થોડી પડકારજનક છે. ગોળ હોય કે તલ, કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. મોંઘવારીને કારણે મીઠાશ થોડી મોંઘી તો થઈ છે, પણ સ્વાદના શોખીન વડોદરાવાસીઓ માટે આ ભાવ ગૌણ છે. બનાવનાર પરિવારનું કહેવું છે કે ભાવ વધ્યા હશે, પણ ગુણવત્તામાં કોઈ સમાધાન નથી. લોકોની માંગ આજે પણ એટલી જ છે, કારણ કે આ માત્ર ખાણીપીણી નથી, પણ આપની સંસ્કૃતિની ઓળખ છે. સારું ચાલે છે ચીકીનો વેપાર. થોડો ભાવમાં વધારો થયો છે, ગોળમાં, પછી સિંગમાં અને મમરામાં, પણ આપણો વેપાર ચાલે છે. ભગવાનની દયાથી બધું શાંતિથી ચાલે છે. સારી રીતે બનાવીએ છીએ અને ધંધો સારી રીતે ચાલી રહ્યો છે. આ કરીબ અમે 15 દિવસથી પહેલાંથી બનાવવા લાગીએ છીએ. 15-20 દિવસ પહેલાં બનાવીએ છીએ અને પછી ઉત્તરાયણના દિવસે બંધ થઈ જાય છે. ઉત્તરાયણ પછી થોડું ઘણું ચાલે છે. શું શું બનાવો? અમે મમરાના લાડુ બનાવીએ છીએ, સિંગની ચીક્કી બનાવીએ છીએ, તલના લાડુ છે, તલની સિંગની ચીક્કી છે, બધી આઈટમો બનાવીએ છીએ. સૌથી વધારે માંગ તો આપણે સિંગ, મમરાના લાડુ છે, સિંગની ચીક્કી છે. સૌથી વધારે માંગ સિંગની ચીક્કી, તલની ચીક્કીનો માલ ઉપાડ વધારે હોય છે. ચીક્કી એટલે ચીક્કી બનાવવાની પ્રોસિજર એવી છે કે ગોળને અમે ચાસણી, મતલબ ગરમ પેલા તાવા પર એના કઢાઈ પર મૂકીએ, કઢાઈમાં, અને પછી એ ચાસણી તૈયાર થઈ જાય એના પછી એમાં સિંગદાણા ભૂકો કરીને નાખીએ અને નીચે સિંગદાણા પાથરી દઈએ અને એના પછી પાછું ગોળ ચલાવીને એના પર નાખીએ ને પછી ઉપર સિંગદાણા પાછું નાખીએ, પછી વેલણથી બરોબર એને વેરીએ, પાતરી કરીએ. પછી કટ આઉટ આવે છે અમારી પાસે, ચાકુ જેવું હોય છે, એનાથી અમે કાપી દઈએ છીએ અને પછી એનાથી ટુકડા ફીસ પડી જાય પછી એ પેકિંગમાં 500 ગ્રામની પેકિંગમાં ભરીએ છીએ અને એ પછી સેલ થાય છે. હવે આમાં સાહેબ બધાના અલગ અલગ ઘરે બનતું હોય એટલે એ પ્રમાણમાં તો ન ખબર પડે, પણ આપણા ઘરે કેવું છે, 50 કિલો 100 કિલોની આસપાસ સિંગની ચીક્કી હોય, 50 કિલો તલની ચીક્કી હોય અને લાડુ હોય 20, મતલબ 2-3 મમરા, 3 મમરા જેવા, 3-4 મમરા જેવા લાડુના પેકિંગ હોય. વેપારીઓની માંગ તો હોય છે, જે પ્રમાણમાં ચાલે છે. આગલા વર્ષે જે માંગ હતી એ પ્રમાણમાં જ માંગ છે. ને પછી ભાવમાં થોડો વધારો થયો છે, જેમ કે મેં કીધું કે તલમાં થોડો વધારો થયો છે, ગોળમાં વધારો થયો છે અને મમરાના લાડુમાં વધારો થયો છે. થોડું પ્લાસ્ટિકમાં બી વધારો થયો છે, પેકિંગમાં. બાકી જે ચાલે છે એ પ્રમાણમાં ચાલે જ છે માર્કેટ. અમારું એડ્રેસ છે ગાજરાવાડી, ગોમતીપુરા, પાણી ટાંકી પાસે, પ્રફુલ્લ પંડ્યાની ગલીમાં. તો આ ઉત્તરાયણે મોંઘવારીને સાઈડમાં મૂકી પરંપરાની મીઠાશનો આનંદ માણીએ અને હાથથી હાથ મિલાવી કારીગરોની ઉત્તરાયણ પણ સુધારીએ. તો સંસ્કૃતિ પ્રેમી વડોદરાની જનતાને આર વડોદરા તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેવ અ સેફ ઉત્તરાયણ.